નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કમ્પ્યુટર પરીક્ષા કેમ આપવી, એટલે કે સીબીટી પરીક્ષા આવે છે તે કેવી રીતે આપવી તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો આજના આ વિડીયોની અંદર આપણે કમ્પ્યુટર પરીક્ષાને લગતા તમામ પ્રશ્નો દૂર કરવાના છીએ। તો જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો। તો મિત્રો, આની અંદર સૌથી પહેલો પ્રશ્ન એ હોય છે કે આ કમ્પ્યુટર પરીક્ષા એટલે કે જે આ સીબીટી પરીક્ષા છે તે શું છે। તો મિત્રો, આ સીબીટીનું ફૂલ ફોર્મ થશે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ। જે આપણે સીબીટી એક્ઝામ કહીએ છીએ તેનું ફૂલ ફોર્મ છે સીબીટી, એટલે કે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ। હવે જે આ કમ્પ્યુટર પરીક્ષા છે એટલે કે સીબીટી પરીક્ષા છે એ પેન પેપર પદ્ધતિને બદલે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર બતાવવામાં આવે છે। આપણે જે પેન પેપરથી પરીક્ષા આપતા હોય છે તેને બદલે આપણને કમ્પ્યુટર સ્ક્રીનની ઉપર છે તે પ્રશ્ન બતાવવામાં આવે છે અને વિદ્યાર્થીને કમ્પ્યુટરની અંદર જ તેના જવાબ આપવાના રહે છે। આ છે કમ્પ્યુટર પરીક્ષા। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ કે કમ્પ્યુટર પરીક્ષા એટલે કે સીબીટી એક્ઝામની મુખ્ય વિશેષતાઓ કઈ છે। તો મિત્રો, આ કમ્પ્યુટર પરીક્ષાની અંદર જે પદ્ધતિ હોય છે તે કમ્પ્યુટરના માધ્યમથી હોય છે, એટલે કમ્પ્યુટર સ્ક્રીનની અંદર બધું બતાવવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન છે તો પ્રશ્નને સ્ક્રીન પર બતાવવામાં આવે છે। ત્યારબાદ તેના જવાબ છે તે માઉસ અથવા તો કીબોર્ડથી આપવાનો રહે છે। તમારે એની અંદર જવાબ હોય છે તે માઉસ અથવા તો કીબોર્ડથી આપવાનો રહે છે। ત્યારબાદ તેની અંદર સમય છે તે ઓટોમેટિક ટાઈમર પરથી નિયંત્રિત હોય છે। સમય છે તે ઓટોમેટિક ટાઈમર પર નિયંત્રિત હોય છે। ત્યારબાદ તેનું પરિણામ છે તે જલ્દીથી જાહેર થઈ જાય છે। તે પરીક્ષાનું જે પરિણામ હોય છે તે જલ્દીથી જાહેર થઈ જાય છે, કેમ કે તે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા છે એટલા માટે તેનું પરિણામની જાહેરાત પણ જલ્દીથી થઈ જાય છે। ત્યારબાદ મિત્રો, આ કમ્પ્યુટર પરીક્ષાના ફાયદા શું છે તો તેની અંદર ફાયદો એ છે કે સીટિંગ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, એટલે કે કોપી થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, કેમ કે દરેક વિદ્યાર્થીના કમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રશ્નો અલગ અલગ ટાઈમે આવતા હોય છે। તેના લીધે છે તે અંદર ચીટિંગ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે। ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ કે કમ્પ્યુટર પરીક્ષા એટલે કે સીબીટી એક્ઝામ કોણ કોણ આપી શકે છે। આ પરીક્ષા છે તે કોણ કોણ આપી શકે છે। તો મિત્રો, આ કમ્પ્યુટર પરીક્ષા છે તે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પણ લે છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જેટલી પણ પરીક્ષાઓ લે છે તે બધી કમ્પ્યુટર બેઝડ પરીક્ષા હોય છે। ત્યારબાદ મિત્રો જીપીએસસી, એસએસસી, આઈબીપીએસ, આરઆરબી, ગેટ, નીટ અને જેડબલઈ વગેરેની પરીક્ષાઓ હોય છે તે સીબીટી મુજબ જ લેવાય છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે સીબીટી પરીક્ષાની અંદર પ્રશ્ન કઈ રીતે પૂછાય છે। તો મિત્રો, તમારા કમ્પ્યુટર સ્ક્રીનની અંદર આવી રીતે તમને પ્રશ્ન પૂછેલો હોય છે કે પ્રશ્ન નંબર 1 અને તેની અંદર તમને 4 ઓપ્શન અને એક પ્રશ્ન આપેલો હોય છે। અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે વિદ્યુત પ્રવાહ માપવા માટે કયા ઉપકરણ વપરાય છે કે કયું ઉપકરણ વપરાય છે। તેની અંદર તમને 4 ઓપ્શન આપેલા છે A, B, C, D। હવે આમાંથી તમને જે સાચો જવાબ લાગે છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તે તમને માઉસ અથવા તો કીબોર્ડ દ્વારા જવાબ આપવાના રહેશે। પ્રશ્નની સાથે સાથે તમને ટાઈમર પણ આપેલું હોય છે, એટલા માટે તમારે જે ટાઈમર આપેલું હોય તેની અંદર તમારે ટાઈમ જોતું રહેવાનું, એટલા ટાઈમની અંદર તમારે જવાબ આપવાના રહે છે। જેવો જ તમે આ પ્રશ્નનો જવાબ આપી દેશો એટલે તરત જ બીજો પ્રશ્ન આવી જશે। તો આવી રીતે તમારે કમ્પ્યુટર પરીક્ષા આપવાની રહે છે। તો મિત્રો, જો હવે તમારે કમ્પ્યુટર પરીક્ષા એટલે કે સીબીટી એક્ઝામને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટની અંદર જણાવી શકો છો। તો જો મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક જરૂર કરી દેજો અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। ધન્યવાદ।